सूरत शहर में 12 तारीख को पत्रकार सम्मेलन का कार्यक्रम रखा गया। नववर्ष व जर्नलिस्ट चैरिटेबल ट्रस्ट ने तीसरे राष्ट्रीय प्रेस एसोसिएशन पत्रकार समारोह का आयोजन किया। नवसर्जन जर्नलिस्ट चैरिटेबल ट्रस्ट द्वारा आज वीर नर्मद विश्वविद्यालय में पत्रकार सम्मान समारोह का आयोजन किया गया। इसमें कार्यक्रम अध्यक्ष स्वामी लक्ष्मण ज्योतिषी महाराज प्राणनाथ हॉस्पिटल महेश भाई छावनी, ग्रुप के संस्थापक हिम्मत भाई भालिया मौजूद थे। अतिथि श्री ओ ने चौथे स्तंभ के रूप में सच्चाई के सामने लाने और न्याय को सही दिशा दिलाने के लिए दिन रात काम करने वाले पत्रकारों की सराहना की। कार्यक्रम में लगभग 300 पत्रकार मौजूद थे। सही संबद्ध पत्रकारों के लिए काम कर रहे हैं। संगठन और न्याय दिलाने के लिए काम करना जारी रखेंगे। पलसाना से दिलीप कुमार यादव की रिपोर्ट। उपक्रमे आज योजाયેલ આ અધિવેશનમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, મારી સામે સમાજના પ્રહરી તરીકે જેઓ જાગૃત નાગરિક તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે એવા સૌ પત્રકાર બંધુ ભગીની, પત્રકારની વાત કરી મહેશભાઈએ કે રોજ સવારે સમાજનો દિવસ સારો કરવા માટે જો કોઈનું મહત્વપૂર્ણ પ્રદાન હોય તો તે આજના અખબારોનું છે, ચોપાનિયાનું છે અને ડિજિટલ પ્લેટફોર્મનું છે। કારણ કે જેમ ચાની જરૂર પડે છે એમ અખબારની જરૂર પડે છે અને અખબાર એટલા ભરોસાથી માણસ વાંચતો હોય છે કે આજ મારો દી સુધરી જશે, આજ મારા સમાજની કંઈક સારી વસ્તુ થશે, આજ આ રાષ્ટ્રનું કશુંક સારું થશે। આ ભાવનાથી, આ અપેક્ષાથી ને આ આશાથી પ્રજા છે એ અખબાર વાંચતો હોય છે। પ્રજાના પ્રહરી તરીકે અને ચોથી જાગીર તરીકે જેનું બહુ જ મોટું યોગદાન છે તે આ પત્રકાર ક્ષેત્રનું છે। પત્રકારની જે ભૂમિકા છે એ વ્યક્તિથી માંડીને સમાજ અને સમાજથી માંડીને રાષ્ટ્રની ગતિ સુધારવાની પ્રક્રિયામાં કોઈનું જો યોગદાન હોય તે પત્રકારનું છે। એટલે એક સાચો પત્રકાર નિડર હોય, નિષ્પક્ષ હોય, તટસ્થ હોય। વાર્ષિક સભામાં સ્ટેજ ઉપર બેઠેલા તમામ વડીલશ્રીઓ, સ્વામીજી, આપ સર્વ પત્રકાર ભાઈઓ અને બહેનો, આમ તો પત્રકારનું નામ આવે એટલે બધા ભાગે। પત્રકારો એટલે મને એવું લાગે છે કે રાજકારણી બીવે, અધિકારીઓ બીવે, અગ્રણીઓ પણ બીવે અને ખોટા લોકો પણ બીવે। એનું નામ પત્રકાર। એટલે તમે બધા કરતા હિંમતવાન એટલે પત્રકાર। પણ તમારી જિંદગી પણ અમે ક્યારેક ક્યારેક જોઈએ તો આમથી તેમ અહીંયા 5 વાગે પ્રોગ્રામ છે, ત્યાં 6 વાગે પ્રોગ્રામ છે, ત્યાંનો ફોટા